રાજ્યમાં દારૂબંધીને લઈને કોંગ્રેસના આકરા વાર સામે આવ્યા। ગેનીબેન ઠાકોર અને અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે। લોકોને યુરિયા ખાતર નથી મળતું પણ દારૂ મળે છે। ગેનીબેન ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, ડ્રગ્સ અને દારૂ જોઈએ તો ગમે ત્યારે મળી જાય છે। એક ફોન કરતા ડ્રગ્સ અને દારૂની હોમ ડિલિવરી પણ થાય છે। તો અમિત ચાવડાએ પણ રાજ્યમાં દારૂબંધી સામે સવાલ ઉઠાવ્યા છે। તમે જો તો યુરિયા ખાતર ખેડૂતોને ના મળે એને લાઈનમાં ઊભું રહેવું પડે, પણ જો તમારે દારૂ જોઈએ, ડ્રગ્સ જોઈએ કે કોઈ પણ કેફી પદાર્થો જોઈએ તો એની હોમ ડિલિવરી ફોન કરો ને તો તમને સ્થળ ઉપર આપવા માટે કરીને આવે। આ બધી જ પોલીસને ખબર છે, પણ છતાં એ હપ્તા લઈને એ માત્ર ગાંધીનગર સુધી ને પણ દિલ્હી સુધી હપ્તા પહોંચે છે અને એના કારણે આપણા યુવાનો બરબાદ થાય છે, આપણી બેન દીકરીઓ વિધવા પડે છે અને એની ઝુંબેશ આવનાર સમયની અંદર ઉપાડવી પડે। તો અમે બધા સાથે મળીને કાંતિભાઈ બધા જેટલી બોર્ડરો છે એ બોર્ડરો ઉપર ઘેરાવો કરવા હોય ને તો પણ તમે બધા સાથ સહકાર આપશો। દારૂબંધીનો કાયદો છે, એક પણ ટીપુ દારૂ ના મળે। ગુજરાતમાં દારૂની ફેક્ટરી નથી તો દારૂ આવે છે ક્યાંથી? તો આ બાજુ રાજસ્થાનની બોર્ડરથી આવે, આ બાજુ મધ્યપ્રદેશથી આવે, આ બાજુ મહારાષ્ટ્રથી આવે, આ બાજુ દીવ કે દમણથી આવે। કોઈ હેલિકોપ્ટરમાં તો આવતો નથી, કોઈ પ્લેનમાં તો આવતો નથી। તો જે રીતે આ નિવેદન સતત સામે આવી રહ્યા છે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ અને હોમ ડિલિવરી અંગે સાંસદ ગેનીબેન ઠાકોરે આકરા પ્રહાર કર્યા છે। ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં દારૂના દૂષણ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે તેઓ સતત અવાજ ઉઠાવી રહ્યા છે। ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા।